પોતાની પ્રસિદ્ધિ માટે અને એ નાટક કંપની છે એ સૌથી વધારે હું જાણું. વાહનો જે પકડાણા છે એ પણ બહારના પાસિંગના છે. એનો મતલબ એ થયો કે આમ આદમી પાર્ટીવાળા બહારથી એના લોકોને લઈ આવી અને અહીંયા આવો સ્ટન્ટ કરવો કે આ તમે નાટક કેવી રીતના ભજવો જોઈએ મને ખબર છે. ઈશુદાન, ગોપાલ, ગુલાબ આની આખી કંપનીને મેં બહુ નજીકથી 4 મહિના મેં અનુભવ કરેલો છે. બોટાદના હળદર ગામે થયેલી બબાલ બાદ હવે બોટાદની અંદર કોંગ્રેસે આક્રમકતાથી મેદાને ઉતરી છે. ખોટી રીતે ખેડૂતોના સામે જે ફરિયાદો દાખલ થઈ છે તેને લઈને કોંગ્રેસે હવે મેદાને છે. બોટાદની મહાપંચાયતની બબાલ બાદ જિલ્લા કોંગ્રેસની સાથે બોટાદ જિલ્લા કોંગ્રેસની સમિતિની સાથે ઇન્દ્રનીલ રાજ્યગુરુ કે જેઓ પણ હવે ખેડૂતોના સમર્થનની અંદર આવ્યા છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ બોટાદ જિલ્લા પોલીસ વડાની સાથે મુલાકાત કરી. મુલાકાત કરતાની સાથે જ તેમણે હળદર ગામમાં બનેલી ઘટના અંતર્ગત એ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરાઈ. રજૂઆતની સાથે સાથે જે ઘટના એ હળદરમાં બનેલી છે તેને ઇન્દ્રનીલ રાજ્યગુરુએ દુર્ભાગ્ય ઘટના બની હોવાનું નિવેદન આપીને સખત શબ્દોમાં વખોડી છે. પોલીસ અને હળદર ગામની મંજૂરી વગર આ સભાનું આયોજન એ હળદર ગામની અંદર કરવામાં આવ્યા હોવાનું ઇન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન છે. આમ આદમી પાર્ટીએ પોતાની પ્રસિદ્ધિ માટે આ પ્રકારની સભા બોલાવી. જિલ્લા પોલીસ વડાની ખૂબ સારી કામગીરી છે જેમાં તેમણે તત્કાલે ત્વરિત ધોરણે તમામની ધરપકડ કરી છે. જો કે ધરપકડ કરાયેલા મોટાભાગના લોકો રાજકોટ અને સુરેન્દ્રનગરના હોવાનું નિવેદન ઇન્દ્રનીલ રાજ્યગુરુનું છે. જે વાહનો પકડાયા છે તે પણ બહારના જિલ્લાના છે. આ નિવેદન ઇન્દ્રનીલ રાજ્યગુરુ આપ્યું છે. સાથે જ આમ આદમી પાર્ટીવાળા બહારથી માણસો લાવીને આ સ્ટન્ટ કર્યો હોવાનું પણ નિવેદન ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આપ્યું છે. આ આમ આદમી પાર્ટીનું નાટક છે એવું પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હું આ નાટક કંપની સાથે 4 મહિના રહીને આવ્યો છું. આ આખી નાટક કંપની સાથે 4 મહિના રહ્યા બાદ ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને રાજુ કરપડાને હું સારી રીતે ઓળખું છું. આ નિવેદન ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આપ્યું છે. જો કે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ બોટાદ પહોંચતાની સાથે જિલ્લા પોલીસ વડાની સાથે કોંગ્રેસની સમિતિએ સાથે મળીને મુલાકાત કરી. જે હળદર ગામના કેટલાક ખેડૂતોની પણ અટકાયત કરવામાં આવી હતી, જેમને ડિટેન કરવામાં આવ્યા હતા, તેમને છોડવા માટેની રજૂઆત પણ કરવામાં આવી. આ સાથે સાથે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આમ આદમી પાર્ટી પર પણ આકરા પ્રહાર કર્યા કે આ રાજકીય પાર્ટીએ પોતાની સસ્તી પ્રસિદ્ધિ અને મેળવવા માટે તેમને આ પ્રકારની મહાપંચાયત અને આ પ્રકારનો સ્ટન્ટ કર્યા હોવાનું નિવેદન સામે આવ્યું છે. જો કે જ્યારથી આ ઘટના બની ત્યારથી અત્યાર સુધી આમ આદમી પાર્ટીના એક પણ નેતાએ જિલ્લાની અંદર નથી જોવા મળ્યા. જે પ્રદેશના નેતાઓએ ખેડૂત મહાપંચાયત માટે જવા માટે નીકળ્યા હતા, જેમને અટકાયત કરવામાં આવી, પથ્થરમારાની ઘટના બની, ત્યારબાદ તમામે નેતાએ બહારથી પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે, પરંતુ એ જિલ્લાની અંદર કોઈએ પ્રવેશ નથી કરી રહ્યા. તમામની વચ્ચે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ શું નિવેદન આપ્યું આમ આદમી પાર્ટીને લઈને કે જે રાજકીય પાર્ટીમાં તેઓ 4 મહિના રહીને આવ્યા છે અને જે રાજકીય પાર્ટીને તેમને નાટક કંપની ગણાવી છે તેને લઈને શું કરાયું સાંભળો. એ પણ આપની નાટક કંપની હળદરના સરપંચને કે પોલીસની મંજૂરી વગર એક પોતાની પ્રસિદ્ધિ માટે અને એ નાટક કંપની છે એ સૌથી વધારે હું જાણું. અમે એસપી આગળ ગયા હતા. પોલીસની એક સારી કાર્યવાહી થઈ કે 7 જ લોકો હળદર ગામના હતા અને બાકીના બધા જ સુરેન્દ્રનગર અને રાજકોટ સાઈડના છે. વાહનો જે પકડાણા છે એ પણ બહારના પાસિંગના છે. એનો મતલબ એ થયો કે આમ આદમી પાર્ટીવાળા બહારથી એના લોકોને લઈ આવી અને અહીંયા આવો સ્ટન્ટ કરવો જે પ્રશ્ન હલ થઈ ગયો હતો. કોંગ્રેસના અમારા મિત્રો જઈ અને પ્રશ્ન હલ કરી નાખ્યો તો એ પ્રશ્ને પાછી પંચાયત બોલાવી અને આવડું હળદરમાં આવા હલ્લાબોલ કરે. પોલીસ એમાં નહીં હોય એવું માનીએ છીએ, કારણ કે એને કાંઈક સાચું વળી આજે પરંતુ એમાં 4 નામ હજી એવા છે જે હળદર ગામના છે કે એ નિર્દોષ છે. એ નામ અમે એમને આપ્યા છે. આ નાટક કંપની આ ગોપાલ, ઈશુદાન અને આ બાકીના બધા એમના છે
એને હું ચેલેન્જ કરું છું કે આ તમે નાટક કેવી રીતના ભજવો છો એ મને ખબર છે, અને આ તમારું નાટક જ હતું. એ નાટક તમે કેવી રીતના ભજવું એ આની ચર્ચા કોઈ પણ મીડિયા ઉપર આપણે સાથે બેસીને કરીએ એવી હું એમને ચેલેન્જ કરું. ઇન્દ્રનીલભાઈ, આપ જે આ ચેલેન્જ કરી રહ્યા છો, આપની અંગત ચેલેન્જ છે કે કોંગ્રેસ પાર્ટી તરફથી? એટલે હું જ કોંગ્રેસ પાર્ટીનો જ છું. એટલે અંગત જ મને જ બેસાડે, કોંગ્રેસમાં નહીં. મને જ ખબર છે, કેમ કે હું કેજરીવાલ, ઈશુદાન, ગોપાલ, ગુલાબ આની આખી કંપનીને મેં બહુ નજીકથી 4 મહિના મેં અનુભવ કરેલો છે. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.